ગુણાકાર સંકલ્પના. આજે આપણે ગુણાકારની સંકલ્પના એટલે કે ગુણાકાર કેવી રીતે કરાય તે સમજીશું. સવાલ છે, એક ચોકલેટની કિંમત 2 રૂપિયા છે, તો કહો કે 4 ચોકલેટ કેટલા રૂપિયામાં આવશે? એક ચોકલેટ 2 રૂપિયાની છે. 1, 2 આ થયા 2 રૂપિયા. 2 રૂપિયા આપણે કેટલી વાર લીધા? એક વાર, એટલે 2 એક વાર. 2 એટલે કે 2 ગુણ્યા 1 બરાબર 2. એક ચોકલેટ 2 રૂપિયાની છે, તો 2 ચોકલેટ કેટલાની થશે? આ જાણવા માટે આપણે 2 રૂપિયા 2 વાર લેવા પડશે. તો 2 વાર 4, એટલે કે 2 ગુણ્યા 2 બરાબર 4. 3 ચોકલેટ માટે આપણે 2 રૂપિયા 3 વાર આપવા પડશે, એટલે 2 3 વાર 6, એટલે કે 2 ગુણ્યા 3 બરાબર 6. આપણે તો 4 ચોકલેટની કિંમત જાણવી છે, એટલે 4 ચોકલેટ માટે આપણે 2 રૂપિયા 4 વાર આપવા પડશે, એટલે કે 2 4 વાર 8, એટલે કે 2 ગુણ્યા 4 બરાબર 8. મતલબ એક ચોકલેટ જો 2 રૂપિયાની છે તો 4 ચોકલેટ 8 રૂપિયામાં આવશે. તો આપણે જોયું કે આ સવાલ ઉકેલવા માટે આપણે આપેલી સંખ્યાનો ઘડિયો વાંચવો અથવા બોલવો પડશે. ઘડિયાની મદદથી આપણે જલ્દીથી જવાબ આપી શકીએ છીએ. બીજું એક ઉદાહરણ જોઈએ. સવાલ છે, એક પેન્સિલ 3 રૂપિયાની છે, તો કહો 5 પેન્સિલ કેટલા રૂપિયામાં આવશે? આ સવાલમાં એક પેન્સિલની કિંમત 3 રૂપિયા આપી છે અને 5 પેન્સિલની કિંમત શોધવાની છે. આ સવાલને આપણે ઘડિયાની મદદથી કઈ રીતે ઉકેલીશું? ચાલો જોઈએ. એક પેન્સિલ 3 રૂપિયાની છે, તેથી 3 રૂપિયા 5 વાર આપતા કુલ કેટલા થશે તે જોઈએ. તે માટે આપણે 3 નો ઘડિયો 5 સુધી વાંચવો પડશે. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15. સવાલનો જવાબ છે 15 રૂપિયા. સરળ છે ને? આપણે સમજ્યા કે એક પેન્સિલ જો 3 રૂપિયાની છે તો 5 પેન્સિલની કિંમત 15 રૂપિયા થશે. માટે 5 પેન્સિલ 15 રૂપિયામાં આવશે. આમ આ રીતે ઘડિયા વાંચીને સવાલો ઉકેલો.